હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. ગુજરાતમાં બેકારી બેકાબૂ થઈ ગઈ છે. ઉમેદવારને નોકરી મળવાનો ચાન્સ માત્ર 0.66%. 26,000ના ફિક્સ પગારવાળી હેલ્થ વર્કરની 117 જગ્યા માટે 17,701 બેકારોની કતાર. રોજગારી દરમાં ઘટાડાના દાવા વચ્ચે બેરોજગારી બેકાબૂ બની રહી છે. સ્વયં રોજગારી કે આત્મનિર્ભર બનવા પ્રતિ યુવાનોને પ્રેરતા પરિબળોના અભાવે ગુજરાન ચલાવવા માટે યુવાનો નોકરી માટે લાંબી કતારો લગાવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં હેલ્થ વર્કરની જેવી સામાન્ય જગ્યા કે જેમાં 5 વર્ષ સુધી માત્ર 26,000નો માસિક ફિક્સ પગાર મળવાનો છે, તેની 117 જગ્યા માટે 17,701 બેકાર યુવાનોએ અરજી કરી હતી. પ્રત્યેક યુવાનને નોકરી મળવાનો ચાન્સ 1%થી ઓછો માત્ર 0.66% છે, જે જાણવા સમજવા છતાં આ ધસારો થાય છે. મનપા સૂત્રો અનુસાર આ ઉપરાંત વેટરનરી ઓફિસર કે જેમાં ખાસ પ્રકારનું શિક્ષણ જરૂરી હોય છે તેની એક જગ્યા માટે 60 અરજીઓ આવી છે, જ્યારે કેમિસ્ટ્રીની 2 જગ્યા માટે 187 ઉમેદવાર અને ક્લોરિન એટેન્ડન્ટ કે જે સ્પેશિયલાઇઝ્ડ વર્ક છે તેમાં પણ માત્ર એક જગ્યા માટે 236 લાઇનમાં ઊભા છે. આ તમામ ઉમેદવારને એક સ્થળે ટેસ્ટ લેવી શક્ય ન હોય. મહાનગરપાલિકાએ તારીખ 31/12/2023ના અમદાવાદમાં 8, ગાંધીનગરમાં 4, રાજકોટમાં 18 કેન્દ્ર પર પરીક્ષા લેવાનું જાહેર કર્યું છે. કોલ લેટર મનપાના વેબસાઇટ rmc.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષામાં સુપરવાઇઝર માટે મહાપાલિકાના 173 અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. દરેક પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ રહેશે અને મોબાઈલ વગેરે પર ચુસ્ત પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત મનપાએ 128 કારકુનોની ખાલી જગ્યા ભરવા માટે પણ અરજી મંગાવી છે. માત્ર 3 જ દિવસમાં 6500થી વધુ અરજદારોની અરજી કરી છે અને હજુ આ ધસારો જારી છે. તારીખ 10 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. યુવાનોને આત્મનિર્ભર સ્ટાર્ટઅપને બદલે સરકારી નોકર બનવામાં રસ વધારે છે. તારીખ 31ના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પરીક્ષા લેવાશે. એટલે કે મિત્રો, બેરોજગારી દિવસે ને દિવસે વધતી રહી છે, જ્યારે યુવાનો આત્મનિર્ભર બનવાની જગ્યાએ સરકારી નોકરીમાં તેમને રસ વધારે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.